જય શ્રી કૃષ્ણ. આજે આપણે ખાટું મીઠું બટાકાનું શાક બનાવીશું. એના માટે આપણે 2 બટાકા લીધા છે. એ છાલ સહિત લેવાના છે અને એને સમારીને પાણીમાં ડુબાડી રાખવાના છે. આ વઘાર માટે તેલ છે, રાઈ છે, લીલો લીમડો, ખડા મસાલા, હિંગ, ધાણા, મીઠું, આંબલીનો પલ્પ, ગોળ અને આ સિંગદાણા ખાંડેલા છે. એને બટાકામાં નાખવાથી એનો જે રસો જાડો થાય છે અને આ રૂટીન મસાલા છે. હવે આપણે એક કુકર લઈશું અને કુકરમાં તેલ નાખીશું. 2 મોટી ચમચી તેલ નાખીશું. આમાં થોડું તેલ આગળ પડતું લેવું. હવે તેલને થોડું ગરમ થવા દેવું. વઘાર માટે તેલ આવી ગયું છે. એમાં આપણે 1 ચમચી હિંગ નાખીશું. હવે હિંગમાં તેલ આવી ગયું છે એટલે પછી એમાં તમાલપત્ર, લાલ મરચું, તજ, લવિંગ નાખીશું. અડધી ચમચી જીરું નાખીશું. પછી 1 ચમચી હિંગ નાખીશું. હિંગ થોડી આગળ પડતી નાખવાથી એનો ટેસ્ટ સારો લાગે છે. પછી તેમાં ચપટી હળદર નાખી દઈશું. વઘાર આવી ગયો છે. થોડો ગેસ ધીમો રાખીશું અને પાણીમાંથી બટાકા અંદર નાખીશું. બટાકાને 5-1 મિનિટ આવી રીતે શેકી લેવાના છે. હવે આપણે એમાં રસો જાડો થાય એ માટે 2-3 ચમચી સિંગદાણાનો ભૂક્કો નાખીશું. ઉપર થોડોક લીમડો નાખીશું. પછી એને થોડું સાંતળવા દઈશું. પછી એમાં મસાલા કરીશું. અડધી ચમચી ગરમ મસાલો નાખીશું. 1 ચમચી ધાણા જીરું નાખીશું. થોડી હળદર નાખીશું. 1 ચમચી લાલ મરચી નાખીશું. અને આવી રીતે 5-1 મિનિટ એને શેકવું એટલે એનાથી બટાકા કોટિંગ થઈ જશે. હવે એમાં જરૂર મુજબ મીઠું નાખીશું આપણે. પછી એને મિક્સ કરી અને અડધો ગ્લાસ પાણી રેડીશું. ચપટી ધાણા નાખીશું અને પછી ધીમા તાપે 2 સીટી કરીશું. હવે આપણે આ કુકર ખોલી દઈશું. હવે આપણું બટાકાનું શાક આપણે જોઈ લઈશું. હવે આપણું શાક આ થઈ ગયું છે. હવે એની અંદર આપણે 2 ચમચી ગોળ નાખીશું. 2 ચમચી આંબલીનો પલ્પ નાખીશું. પછી તેને મિક્સ કરીશું. પછી 5-1 મિનિટ પછી એને થોડું ખુલ્લામાં જ થવા દઈશું. એની અંદર કોથમીર નાખી દઈશું. આપણું આ ખાટું મીઠું બટાકાનું શાક તૈયાર થઈ ગયું છે.
થાળી મારી તૈયાર છે ગુજરાતી. તમે એને ટેસ્ટ કરીને મને બતાવજો અને મારી ચેનલને લાઈક કરજો.